નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગત મોડી સાંજથી અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ હતી। આ કમોસમી વરસાદ જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં ભારે નુકસાન થયું છે। માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ મકાઈ, જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે। આ ખેતી પાકથી પશુઓને વર્ષનો ઘાસચારો તૈયાર થતો હોય છે। બાજરી અને મકાઈની ઉપજ પર ખેડૂતોએ જ આયોજન કરેલ હોય એ આયોજનના માથે પણ પાણી ફરી વળ્યા છે। અણિયોર ઉભરાણ પંથકમાં પણ ખેતરમાં ઊભો ખેતી પાક પડી ગયો છે। મેઘરજના ગામડાઓમાં કેરીનું ઝાડ પર લચકાતો પાક ખરી પડ્યો છે। રોલા તથા ઇપલોડા ગામમાં મુખ્યત્વે કેરીના પાક પર ખેડૂતો નપતા હોય છે, ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે। માલપુરના સજ્જનપુરા કંપામાં મકાઈનો તૈયાર પાક સૂકવવા ખેતરમાં હતો, જે કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ પલળી ગયો છે અને ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતે પણ સરકાર પાસે પાક નુકસાનનું વળતર મળે એવી માંગ કરી છે। મારું નામ પટેલ મયુરકુમાર જયંતિભાઈ છે। અરવલ્લી જિલ્લામાં જે આ ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, તેમાં સજ્જનપુરા કંપા વિસ્તારમાં મકાઈનો પાક જે તૈયાર થયેલો હતો, જે જમીનમાં આ કાઢવાની તૈયારી હતી અને કમોસમી વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં મકાઈ, જુવાર સહિત બાજરીના પાકને પણ નુકસાન થયું છે અને સાથોસાથ અનેક જગ્યાએ ઝાડવા પણ પડ્યા છે। ઘરના મકાનના જે કામકાજ ચાલુ હતું તેમાં પણ નુકસાનની દિવાલો પડવાની ઘટના બની છે, જેના કારણે જો સરકાર ખેડૂતોને આ વળતર ચૂકવે, સર્વે કરીને વળતર ચૂકવવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે।